નમસ્કાર મિત્રો. તો આજે આપણે જાણીશું સફળતાના 10 શુભ સંકેતો જેનાથી આપણે આપણી જીવનશૈલી સફળ બનાવી શકીએ છીએ. સફળતા દરેકને મેળવવી હોય છે અને તે પ્રાપ્ત કરવા માટે કેટલીક સુવિચારણીય બાબતો અને ગુણોનો અમલ કરવો આવશ્યક છે. અહીં સફળતાના 10 શુભ સંકેત આપવામાં આવ્યા છે જે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત માટે માર્ગદર્શક બની શકે છે. પહેલું, સ્વપ્ન અને લક્ષ્ય સ્પષ્ટ હોવું. જીવનમાં સફર શરૂ કરતા પહેલા તમારે સ્વપ્ન અને લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ. તે યોગ્ય દિશામાં પ્રયત્નોનું નિર્દેશન આપે છે. બીજું, પ્રતિબદ્ધતા અને ધીરજ. પ્રતિબદ્ધતા અને ધીરજ સફળતાની કુંજી છે. જો તમે આપેલા કામમાં પૂરું સમર્પણ રાખશો અને મુશ્કેલીથી ન ડરશો તો તમે અવશ્ય સફળ થશો. ત્રીજું, સખત મહેનત અને પ્રયત્ન. મહેનત અને પ્રયત્ન વિના સફળતા શક્ય નથી. વધુ મહેનત અને ઈમાનદારીથી કરેલા કાર્ય સફળતા તરફ લઈ જાય છે. ચોથું, પોઝિટિવ વિચારસરણી. સકારાત્મક વિચારસરણી રાખવી ખૂબ જ જરૂરી છે. વિપરીત સંજોગોમાં પણ પોઝિટિવ વિચારતા રહેવું સફળતાની યોજના છે. પાંચમું, સારી સમય વ્યવસ્થા. સમયનું યોગ્ય વ્યવસ્થાપન કરવું સફળતાની ચાવી છે. જો તમે સમયની કદર નહીં કરો તો સફળતા દૂર રહે છે. છઠ્ઠું, શીખવાની ઈચ્છા. સતત શીખતા રહેવું અને નવીનતા અપનાવી મહત્વની છે. સફળતા હંમેશા એ લોકોના તરફેણમાં હોય છે જે નવી જાણકારી અને કૌશલ્ય શીખવા તૈયાર હોય છે. સાતમું, વિશ્વાસ અને આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ અને પોતાની ક્ષમતામાં વિશ્વાસ રાખવો મહત્વનો સંકેત છે. જો તમે તમારી જાત પર વિશ્વાસ કરશો તો આગળ વધવું સરળ બને છે. આઠમું, વિફળતાથી શીખવાની ક્ષમતા. નિષ્ફળતા પણ સફળતાનો ભાગ છે. નિષ્ફળતા પાસેથી શીખીને આગળ વધવું અને ફરી પ્રયાસ કરવો સફળતા મેળવવામાં મદદ કરે છે. નવમું, લચીલા વલણ. લચીલા વલણ સાથે ચાલી શકાય તેવું મન જરૂરી છે. પરિસ્થિતિઓ સાથે સંતુલિત રહેવું અને યોગ્ય સમયમાં પરિવર્તન અપનાવવું સફળતા તરફ લઈ જાય છે. દસમું, સત્ય અને ન્યાયની પ્રતિકૃતિ. સત્ય અને ન્યાયના માર્ગે ચાલવું અને સાહસ સાથે જે નક્કી કરવું છે તે જ કરવું સફળતાની દિવાલનો મજબૂત આધાર છે. આ શુભ સંકેતોના આધારે જો તમારે સતત પ્રયત્ન કરો અને આ ગુણોનો અમલ કરો તો સફળતા તમારા જીવનમાં ચોક્કસપણે આવશે.